આજે તારીખ 14 ફેબ્રુઆરી 2026ના રોજ સીઆરપીએફના જવાનો પુલવામા આતંકી હુમલામાં શહીદ થયાની યાદમાં સમગ્ર દેશમાં બ્લેક ડે તરીકે આ દિવસ મનાવવામાં આવ્યો। આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આજે સોનગઢ ખાતે આવેલા સોનગઢ શહીદ સ્મારકો પર ભાવપૂર્ણ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં સુરત તાપી જિલ્લાના નિવૃત્ત અર્ધ લશ્કરી દળ સંગઠનના બાબુભાઈ વસાવા, સોનગઢ શહેર મિત્ર મંડળના વિજયભાઈ પાવશે, ભલાઈ ચેરિટેબલ ટ્રસ્ટના બકુલભાઈ મહેતા તેમજ રોટરી ક્લબ ઓફ વના પ્રમુખ રીનલબેન ગાંધી ખાસ હાજર રહ્યા હતા। આ ઉપરાંત સોનગઢ ગામના આગેવાન પ્રવીણભાઈ શાહ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ દરમિયાન વંદે માતરમ તથા રાષ્ટ્રીય ગાન ગાઈ શહીદ જવાનોને નમન કરવામાં આવ્યું અને શહીદ જવાન તુમ અમર રહો ના ગગનભેદી નારા લગાવવામાં આવ્યા। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સોનગઢ નગરપાલિકા તરફથી સહકાર મળ્યો હતો, પરંતુ દુઃખદ બાબત એ રહી કે સ્થાનિક પોલીસ વિભાગની હાજરી કાર્યક્રમમાં જોવા મળી નહોતી। वंदे